રાજ્યનું આરોગ્ય વિભાગ જ આરોગ્ય બાબતે ગંભીર નથી। વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગંભીર આક્ષેપ લગાવ્યા। કહ્યું કે આયુષ્યમાન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટેની મંજૂરી નથી મળતી। અમે આરોગ્ય વિભાગમાં ફોન કરવા પર જવાબ મળતા નથી। સાથે ભેળસેળના મુદ્દે પણ તેમણે આરોપ લગાવ્યા હતા। તો રાજ્યનું આરોગ્ય વિભાગ જ આરોગ્ય બાબતે ગંભીર નથી। ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। આયુષ્યમાન કાર્ડ હોય તો પણ ઓપરેશનની મંજૂરી નથી મળતી, ત્યારે આરોગ્ય વિભાગમાં ફોન કરવા પર જવાબ નથી મળતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આજે ગંભીર આરોપ લગાવ્યા છે તે ભાજપના નેતાએ જ લગાવ્યા છે। હજુ કોંગ્રેસ કે આપના કોઈ નેતાએ લગાવ્યા હોત તો સમજી શકાત। ભાજપમાંથી જ આરોપ લાગી રહ્યા છે। જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના જ નેતા કુમાર કાનાણીએ આરોપ લગાવ્યા છે અને એ પણ પૂર્વ આરોગ્ય મંત્રી રાજ્ય કક્ષાના રહી ચૂક્યા છે એવા વ્યક્તિએ આ પ્રકારના આરોપો લગાવ્યા છે। એટલે અતિ ગંભીર આરોપો છે। જે પ્રકારે મા કાર્ડથી માંડીને અન્ય જે સુવિધાઓ છે આરોગ્યની એ સમયસર ક્લિયરન્સ નથી મળતું એનો વાતનો પણ ઉલ્લેખ કર્યો છે। સાથે સાથે જોવા જઈએ તો ફોન કરીએ તો ફોન નથી ઉપાડતા, ત્યાં સુધીના આરોપો લગાવવામાં આવ્યા છે। પોતે પૂર્વ આરોગ્ય મંત્રી હોવાના કારણે પણ એ સિસ્ટમથી વાકેફ છે અને એ સમયે તેઓએ વિધાનસભા ગૃહમાં આ પ્રકારે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે, એ અતિશય ગંભીર ગણી શકાય। જી કુમાર કાનાણીના કહેવા પ્રમાણે જો આ ઓપરેશનો ના થતા હોય આ કાર્ડથી, તો પછી આ કાર્ડ કામનું શું? ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ કુમાર કાનાણીનો જે મત છે મત એ છે કે જે કાર્ડ માટેનું એપ્રુવલ જોઈતું હોય છે। સ્વાભાવિક છે, ખ્યાતિકાંડ થયા પછી આ નિયમો કડક કર્યા છે ને એના કારણે ડિલે થઈ રહ્યું છે। તેના જ કારણે આ મુદ્દો ઉપસ્થિત કરવાનો પ્રયત્ન કુમાર કાનાણી દ્વારા કરવામાં આવ્યો હતો। જી આભાર હિતલ, માહિતી આપવા।